અને હવે જોઈએ તમામ અપડેટ સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં આજે હળવા વરસાદની શક્યતા નહિવત। રાજ્યમાં વરસાદી સિસ્ટમોની અસર ઘટતા ગરમીમાં વધારો થયો। અમદાવાદમાં સૌથી વધુ 33.5 ડિગ્રી તાપમાન। રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી। 15 સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના। સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો। 15 દરવાજા ખોલીને 2,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। મધ્યપ્રદેશમાંથી પાણી છોડાતા પાણીની આવક। નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। રોડ પરના ખાડાઓને લઈને સરકારના નિર્ણય। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ ખાડા પૂરવામાં આવશે। આ સાથે જ ખાડાઓનું મેટલ પેચવર્ક પણ કરવા સૂચના। વડોદરા પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત પેકેજ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન। મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પેકેજ જાહેર કરાયું। સરકાર સહાય મેળવવા માટે 31 ઓક્ટોબર સુધી કરવી પડશે અરજી। ખેડા જિલ્લા લાભાર્થી કિસાન સંઘની જિલ્લા વિકાસ અધિકારી સાથે બેઠકમાં જિલ્લામાં ખેતી પાકને થયેલા નુકસાન અંગે ચર્ચા। તમાકુના ધોવાણનું વળતર ચૂકવવા માંગ। અતિવૃષ્ટિને લઈ દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાયા। અલગ અલગ વિસ્તારમાં સર્વે બાદ મોટા નુકસાનની ભીતિ વ્યક્ત કરી। વડોદરામાં પૂરથી નુકસાન અંગે સહાયની જાહેરાત। લારી રેકડી ધારકને ઉચ્ચક 5,000ની સહાય આપવામાં આવશે। 40 સ્ક્વેર ફીટથી નાના કેબિન ધારકને 20,000 જ્યારે 40 સ્ક્વેર ફૂટથી મોટા કેબિન ધારકને 40,000ની સહાય અપાશે। નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને 45,000ની સહાય મળશે। 5 લાખથી વધુ ટર્નઓવર ધરાવનારને 20 લાખ સુધીની લોન અને 3 વર્ષ સુધી 7% વ્યાજ દરે 5 લાખની મર્યાદામાં લોન અપાશે। વડોદરાના વેપારીઓ સરકારની સહાયને લોલીપોપ ગણાવી। જે જાહેરાત કરવામાં આવી છે તેમાં ધંધાનો ઉલ્લેખ નથી કર્યાનો આક્ષેપ લગાયો છે। લોનની વાત કરી પરંતુ આર્થિક પેકેજ નથી અપાયું। વડોદરામાં નુકસાનીના સર્વેને લઈ વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું સર્વે કર્યા વગરની જાહેરાત લોલીપોપ સમાન। લાખો કરોડોના નુકસાન સામે હજારોની સહાય એ મજાક બરાબર છે। 11 મૃતકોને 25 લાખની સહાય મળવી જોઈએ। વકફ બિલના સમર્થનમાં ચાલી રહેલી ઝુંબેશે જોર પકડ્યું। ગાંધીનગરમાં વકફ બોર્ડની ઓફિસમાં સ્ટીકર લગાવાયા। વીએચપી બજરંગ દળે લગાવ્યું QR કોડ સ્કેનર। વકફ બિલ લાવીને હિન્દુઓની પચાવેલી જમીનો પાછી લાવવા માંગ। કચ્છના લખપતમાં ભેદી રોગને કારણે 17 લોકોના મોત। મોડી સારવારને કારણે મોત થયાનું અનુમાન। ભેદી રોગને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું 5 લોકોના મોત હાર્ટ એટેક કે અન્ય કારણથી થયા। 12ના તાવને કારણે થયા। તમામના સેમ્પલ પુના મોકલાયા। દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન કચ્છને મળશે। ભુજ અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે। 16મીએ પીએમ મોદી વર્ચ્યુઅલી ટ્રેનને લીલી ઝંડી આપશે। સપ્તાહમાં 6 દિવસ દોડશે મેટ્રો ટ્રેન। બાદના ફરતે આવેલા રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મહત્વનો નિર્ણય। અસલાલી સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સર્કલ નાનું કરવામાં આવશે। કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડના ઘેરા પ્રત્યાઘાત। નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું રાજીનામું। 10 કોર્પોરેટર્સે પણ રાજીનામા આપ્યા। કલોલ ભાજપમાં મોટો ભડકો। કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ટીમ વડોદરા પહોંચી શહેર અને જિલ્લામાં આવેલા પૂરની સમીક્ષા કરશે। ડિઝાસ્ટર ટીમ સાથે બેઠકમાં જિલ્લા કલેક્ટર બિજલ શાહ અને મ્યુનિસિપલ કમિશનર પણ હાજર। સુરેન્દ્રનગર, વઢવાણ અને ધાંગધ્રા તાલુકામાં કેન્દ્રીય ટીમની સર્વેની કામગીરી। કેન્દ્રની 3 ટીમ સુરેન્દ્રનગર પહોંચી। રોડ, રસ્તા, ખેતરોમાં સર્વે કરાશે। સર્વે રિપોર્ટ કેન્દ્ર સરકારમાં રજૂ કરાશે।
સાવરકુંડલાની મંગલમ સોસાયટીના રસ્તા પર ગટરના પાણીની સમસ્યાથી રોષ. લોકો ગટરના પાણી બોટલમાં ભરીને પાલિકાએ પહોંચ્યા. સ્થાનિકોએ વોર્ડના સદસ્ય ઉપપ્રમુખનો લીધો ઉતડો. અમરેલીના સેડુબાર ગામના ખેડૂતો સાથે છેતરપિંડી, નકલી બિયારણ અથવા પડતર હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ગામના એગ્રોમાંથી બિયારણ લઈ વાવેતર કર્યું હતું. કચ્છમાં શંકાસ્પદ તાવને લઈ લખપત અબડાસામાં આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા. માતાના મઢમાં 30 પથારીની અને નલિયામાં ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં 25 પથારીની વ્યવસ્થા. રાજકોટમાં રોગચાળો વકર્યો. શહેરમાં કોલેરાના 9 કેસ, ડેન્ગ્યુના 22, ટાઇફોઇડના 2 કેસ નોંધાયા. ચિકનગુનિયા અને મેલેરિયાના નોંધપાત્ર કેસ. સિઝનલ તાવ, વાયરલ તાવના 1600થી વધુ કેસ. ખરાબ રોડ રસ્તા મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને. જિલ્લા કલેક્ટર કચેરીમાં ઘૂસવા જતા પોલીસે ચૈતરને અટકાવતા ઘર્ષણ સર્જાયું. જિલ્લા પોલીસ વડા કલેક્ટર કચેરી દોડી આવ્યા. ચૈતરે પોલીસને ધમકી આપતા કહ્યું, અમને રોકતા નહીં, બાકી જોવા જેવી થશે. પોલીસને કહ્યું, તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો. પોલીસ પર દારૂ અને જુગારનો હપ્તો લેવાનો પણ આરોપ. નર્મદામાં પોલીસ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ બાદ 5 લોકો સાથે કલેક્ટર અને અધિકારીઓની બેઠક. ધારાસભ્ય ચૈતર વસાવાના અધિકારીઓ સામે આક્ષેપ. સરકારી અધિકારી બીજેપીનું સભ્ય નોંધણી ઝુંબેશ કરે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પરસોત્તમ રૂપાલા ફરી વિવાદમાં આવ્યા. હવે રાજપૂતની સાથે અન્ય સમાજને રૂપાલા સામેના આંદોલનમાં જોડાવા અપીલ. ભગવાન રામનું અપમાન કરવાના રૂપાલા સામે આક્ષેપ. ક્ષત્રિય આગેવાન પ્રજ્ઞાબા જાડેજાએ કહ્યું, રૂપાલા ઉંમરના લીધે ભાન ભૂલે તે કેમ પાર્ટી ચલાવે છે. રૂપાલાને રાજનીતિથી વનવાસની જરૂર છે. રૂપાલાને હટાવવાની માંગ સાથે ગીતાબા પરમારે કહ્યું કે રૂપાલા નહીં હટે તો ડોર ટુ ડોર પાર્ટી વિરોધ પ્રચાર કરીશું. ચૂંટણીમાં પક્ષને નુકસાન ભોગવવું પડશે. હિન્દુ ધર્મનું અપમાન કરનારને પક્ષ છોડવો જોઈએ. પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિયોમાં નારાજગી મુદ્દે ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન. કહ્યું, ચૂંટણીમાં રૂપાલાના વિરોધની કોઈ અસર નહીં દેખાય. ભાજપ ક્ષત્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતારશે અને તેઓ જીતશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ 20 વોલ્વો બસને લીલી ઝંડી આપી. હર્ષ સંઘવીએ કહ્યું, પ્લેન સબમરીનમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીનો વોલ્વોમાં ઉપયોગ કરાયો છે. હાઇડ્રોલિક સિસ્ટમ બસમાં લગાવવામાં આવી છે. પથ્થરમારા મુદ્દે કોંગ્રેસના આક્ષેપો પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતમાં હાલ કોઈ ચૂંટણી આવે છે તેવો ક્વેશ્ચન માર્ક પણ કર્યો. આ સ્ટેટમેન્ટથી કોંગ્રેસની માનસિકતાની છતી થઈ ગઈ છે. અમારા માટે બધા એક સમાન છે. કચ્છમાં પથ્થરમારા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ નહીં ચલાવી લેવાય. કાયદો કાયદાનું કામ કરશે. ક્વોલિટી કેસ માટે દારૂના જથ્થાની લિમિટ વધારવા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પોલીસને બચાવવા નિર્ણયની વાત ગેરસમજ છે. અત્યારની સ્થિતિને આધારે નિર્ણય કરવામાં આવ્યો. પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો 3 લેગ એલિવેટેડ બ્રિજ શરૂ. બ્રિજ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતની હાજરીમાં ખુલ્લો મુકાયો. જૂનાગઢની ટીમ્બાવાડી ઝોનલ ઓફિસમાં કચરાપેટીની ડોલની લૂંટફાટ મચી. મહિલાઓને કચરાપેટી ન મળતા લૂંટ ચલાવી હતી. કચરાપેટીનો પૂરતો સ્ટોક ન હોવાથી વિફરી હતી મહિલાઓ. પારડી જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં કર્મચારીનો વિરોધ. સમયસર પગાર ન મળતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી શરૂ. સારંગપુરથી કાલુપુર રેલવે સ્ટેશનનો રસ્તો 2027 સુધી બંધ રહેશે. સારંગપુરથી રેલવે સ્ટેશનનો એક તરફનો માર્ગ રહેશે વન વે. સારંગપુરથી પાંચકુવા અને ત્યાંથી કાલુપુરનું ડાયવર્ઝન અપાયું.
રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં વધઘટ જોવા મળી. સિંગ તેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયા સસ્તું થયું તો પામોલીન તેલમાં ₹60નો વધારો. જૂનાગઢમાં મચ્છરજન્ય રોગ કાબૂમાં લેવા મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ. પ્રથમ વખત ડ્રોન વડે અલગ અલગ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો. પીએમ નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે બપોર બાદ આવશે ગુજરાત. પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર. અમદાવાદ એરપોર્ટથી 4.5 કલાકે વડસર જશે. વડસરમાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. સુરતમાં વૃદ્ધાશ્રમમાં રહેતી 2 સગી બહેનોએ કર્યું શિક્ષણ માટે 1.21 કરોડનું દાન. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને આપ્યું દાન. અંબાજી મેળામાં એસટી વિભાગની ઉગાડી લૂંટ. એસટી વિભાગે અંબાજીથી ગબ્બર સુધીના ભાડામાં બમણો વધારો કર્યો. સામાન્ય દિવસમાં ₹9 લેવાતું ભાડું વધારી ₹20 કરાયું. અને આગળ વાત કરીએ અંબાજીમાં ભાદરવી મહાકુંભના પ્રથમ દિવસે ભક્તોની ભીડ જોવા મળી. મહાકુંભના પ્રથમ દિવસે 2 લાખ ભક્તોએ દર્શન કર્યા. મહાકુંભમાં 1,70,000થી વધુ પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરાયું. મહાકુંભના પ્રથમ દિવસે 25,000 ભક્તોએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો. સંસ્થા દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં 5,000 ભક્તોએ લાભ લીધો. અંબાજી મંદિર ટ્રસ્ટને અંદાજે 80 લાખની આવક થઈ. ભાવનગરના સિહોરમાં સિંહોનું ટોળું જોવા મળ્યું. રસ્તા પાર કરતી વખતે સિંહોનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. તો સિંહોના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ. 1 કરોડના ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું પોલીસને અભિનંદન. એક નવી જ મોડસ ઓપરેન્ડીને પકડી પાડી. ટાયરમાં છુપાવીને ડ્રગ્સની હેરાફેરીનો પ્રયાસ કરાયો.